નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ ફેમિલી વ્લોગમાં. અત્યારે સોમવાર સવારના વાગ્યા છે 6:30. આપણે થઈ ગયા છે નાહી ધોઈ, કપડાં ધોઈ અને રેડી થઈ ગયા છે. હવે તે ટિફિન કરવાનું છે. 7 વાગ્યા સુધીમાં જલ્દી ટિફિન કરી લઈએ, કેમ કે પછી ધાર્મિકને ઉઠાડવાનો છે, સ્કૂલે મોકલાવાનો છે. તો અહીંયા ભાત અને અહીંયા ચા થઈ ગઈ છે. આજે શાક બનાવવાનું છે, દૂધી અને દાળનું. તો ચાલો દૂધી દાળનું શાક કરી લઈએ, પછી મળીએ. ચાલો, તો અત્યારે ભાત થઈ ગયો છે. હવે દૂધી દાળનું શાક કરવાનું છે. શાક કરી લઈએ, એના માટે દૂધી સમારી લઈએ. જેમ કાલે મેં કીધું હતું કે મિતનો સેકન્ડ રેન્ક આવશે તો પિઝા પીલમાં ખાવા જશું. કદાચ આજે પિઝા પીલમાં જશું ખાવા. જશું તો તમને જરૂર બતાવશું. આજે ખબર છે હું શું સરસ મજાનું કામ કરું છું. જો આજે આવ્યા છે આમળાનો મુખવાસ કરવો છે. સુકાવેલા આમળાનો મુખવાસ શું કરતી હોય, પહેલાં શું કરવાનું, તો આમળા છે એને પહેલાં પીસ કરી લઈશું. કઈ રીતે પીસ કરશું તો બતાવું છું. હું બાફીને નથી કરતી, બાફીને પણ થાય. જો આટલા પીસ કરશું એટલે આમળાનો મુખવાસ તૈયાર થઈ જાય. આવી રીતે કાપી અને મીઠું લગાવી અને એક દિવસ માટે રાખી મૂકીશ. પછી મીઠાનું પાણી વળી જાય એટલે બીજા દિવસે પાણી નીતરાવી અને એમાં થોડોક મસાલો, છાશ મસાલો, પછી આમચૂર પાવડર અને સંચર જે આવે ને, સિંધો મીઠું, એ નાખી અને 2-3 દિવસ સુકાવા મૂકી દઈશું. એટલે સુકાવેલા આમળા તૈયાર. હવે આ છેલ્લી સિઝન છે આમળાની. હવે આજે શિયાળો પૂરો એટલે આમળા પણ હવે જશે. બધા છેલ્લા છે તો બનાવીને રાખી દઉં. મારા સ્ટાફમાં, મારી સ્કૂલમાં, મારા છોકરાઓને, અમને બધાને આમળા વધારે ભાવે. એટલા માટે આજે ટાઈમ છે એ તો લાવો આમળાનો મુખવાસ બનાવી લઉં. જો આવી રીતે આમળાનો મુખવાસ આવી રીતે કાપી ને રાખી દેવાના. બીજું, કાલે તો રોટલી કરતાં લાઈવ એટલે કે વાત કરતા હતા, વિડીયો કાલે લાઈવ એવી રીતે વિડીયો ઉતાર્યો હતો. આજે આમળા કાપતા ઉતારું છું. મારા છોકરાઓને છે ને, સ્કૂલના છોકરાઓને આ આમળા બહુ ભાવે, એટલે એમના માટે પણ રેસીપી આપી દઉં કે તમે તમારી મમ્મીને કહેજો કે આવી રીતે આમળા બનાવે. પછી મારી પાસે તમારે માંગવા જ નહીં. એમાંય વાડીમાં જ આમળા થતા હોય એટલે તમારે તો સાવ સહેલું. અમારે તો હજી યાર્ડમાંથી કે લેવા પડે, બજારમાંથી લેવા પડે. ગામમાં જે રહેતા હોય છે ને વાડીમાં જ આમળા થતા હોય. આમળાનો શું ગુણ છે કે આમળાને સુકાવો, પકાવો, એને ક્રશ કરીને રસ બનાવો. આમળાને એટલી ખાસિયત છે કે આમળાનો કોઈ એનો ગુણ છે ને, વિટામિન એ ઓછા થતા નથી. આમળા તો સારા. કોઈને આવા કાચા આમળાનું જ્યુસ પણ કોક બનાવતું હોય અને પીતા હોય છે. આમળા છે આંખ માટે પણ સરસ ઠંડક આપે, વાળને પણ સારું પોષણ મળે આમળાથી. એટલે આમળાનો મુખવાસ તો સારો. જો કોઈ ના બનાવતા હોય ને કોઈને સુવિધા હોય ઘરે, આમળાની વાડી હોય, આમળા વાડીમાં જ ઉગતા હોય, તો મુખવાસ બનાવી અને છોકરાઓને ખવડાવો. એ બાને કંઈક પૌષ્ટિક જાય. અત્યારે છોકરાઓ છે એટલું પૌષ્ટિક છે એ પેટમાં નાખતા છે એને, કેમ કે ભાવતું નથી. આપણે તો કરીને આપીએ પણ એ ખાવા જોઈએ ને. તો આવું કંઈક પૌષ્ટિક જો છોકરાઓ ખાય તો આપણે ખુશ, છોકરાઓ ખુશ. ને પેટમાં કબજિયાત માટે તો આ ખૂબ જ રાહત કરે જ છે. ઘણા છે મીઠા આમળા બનાવતા હોય છે, હું ખારા બનાવું છું મીઠું નાખીને. અમારે ઘરમાં મીઠા આમળા ઓછા ભાવે, એક મને એકને ભાવે. પણ
બનાવેલા ના ભાવે, એ પછી તૈયાર હમણાં ભાવે. એટલે અત્યારે બનાવવા માટે તો ખારા કરું મીઠું નાખીને. ને અત્યારે થયા છે 9:15. સ્કૂલે જવાનો હમણાં ટાઈમ થઈ જશે. સ્કૂલે જવા માટે 10-15 મિનિટની વાર હતી, તો ત્યાં સુધી આ એક કામ થઈ જાય. કાલે આપણે મેચ જીતી ગયા. આપણે જેમ લાઈવમાં વાત કરી હતી, ખબર છે ને, લાઈવમાં આપણે વાત જ કરતા હતા કે આપણે ઇન્ડિયા જ જીતે ને. આપણે ઇન્ડિયામાં રહેતા હોય તો હું કામ નેગેટિવ વિચારું શા માટે? ઇન્ડિયા જીતે ને ઇન્ડિયા જીતી, પોઝિટિવ વિચારો ને પોઝિટિવ થાય. હંમેશા પોઝિટિવ વિચારવું. તો ના વિચારી શકતા હોય તો વિચારવું જ નહીં. પોઝિટિવ એ ના વિચારવું અને નેગેટિવ એ ના વિચારવું. હા, શાંતિ. બરાબર ને? ચાલો, થોડા કામડા બાકી છે, જલ્દી પૂરા કરી લઈએ, પછી તૈયાર થઈ પછી તમને મળીએ. ચાલો, જો આમળા છે એ કાપીને તૈયાર થઈ ગયા છે. હવે એમાં જાડું મીઠું આવે ને, જાડું મીઠું છે એ નાખશું ને 1 દિવસ માટે રાખી મૂકશું. તો ચાલો, મીઠું નખાઈ ગયું છે. હવે આ 1 દિવસ માટે, અત્યારે વાગ્યા છે 9:30, એટલે આજ સવારે મૂકી દઈએ ને રાત્રે આવી સ્કૂલેથી ને મસાલો છાંટી દઈશું. એ વિડીયો પણ તમને બતાવશું. તો ચાલો, હવે આમળા થઈ ગયા છે તૈયાર. હવે રૂમમાં જ સૂકા મૂકી દઈશું, બહાર અગાસીમાં કે નહીં રાખીએ. અને હવે તૈયાર થઈ જઈએ સ્કૂલે જવા માટે. સ્કૂલે જવા માટે થઈ ગયા છે તૈયાર. આજે ઓનલાઈન કંઈક પાર્સલ મંગાવ્યું છે. આજ પાર્સલ આવશે. શું આવશે એ સાંજે ખબર પડશે. અત્યારે તો સ્કૂલે જવાનું છે. તો અત્યારે જો મિતભાઈ છે નાસ્તો કરે છે. જો મિતભાઈ છે નાસ્તો કરે છે, ઉધરસ ખાતા ખાતા. ચાલો, તો આવી ગયા છે સ્કૂલેથી. હવે આજે પાર્સલ આવવાનું મેં કીધું હતું, પણ હજી પાર્સલ આવ્યું નથી. કદાચ કાલે આવશે. અને સવારે જે આમળા છે મીઠાના કરીને રાખેલા હતા એ અત્યારે મસાલો નાખી દઈએ. ચાલો, પેલા ફ્રેશ થઈ જઈએ પછી કરીએ. અત્યારે થઈ ગયા છે ફ્રેશ. હવે ઉધરસ મારી મટી જાય એટલે માં છે કંઈક કાળો, શું કહેવાય માં એને, ઉકાળો કંઈક બનાવે છે મારા માટે. હાલો જોઈએ કેવો બનાવે છે. શીખવું છે તમારે? જોવો પહેલા શું લેવાનું, જો તજ ને મરી લેવાના, પછી આદુનો કટકો નાખવાનો, પાણી ઉકાળવા મૂકવાનું. જો ને જો આટલા મરી છે, આ તજના ટુકડા છે ને આદુનો ટુકડો છે. હા, 3 લેવા ખાંડવાના. બા આ બધાને પાણીમાં કરી દેવાના. એમાં જરીક ચાની ભૂકી નાખવાની. ચાની ભૂકી આ બધું મારે જ પીવાનું છે. જરીક ચાની ભૂકી નાખવાની. એમાં ગોળ નાખવાનો, મીઠું બનાવવાનું. ચાની ભૂકી પછી પાછું ગોળ નાખવાનો. એવું એટલે તીખું ના લાગે, મીઠું લાગે, પણ ઔષધી ચા બને મસ્તીની. મીઠું મને ભાવશે.
અને થોડીક વાર જેવું કરવા દેવાનું, પછી ગોળ રાખવાનું. પછી એમાં આપણે નાગરવેલના પાને નાખશું. ઓય બાપા નાગરવેલનું પાન, બીજું બે પાન નાખવાના છે. અને કટકા કરીને નાખવાના છે આપણે. ધોઈ નાખવાના હોય, ધૂળમાંથી વાળા હોય તો નીકળી જાય. જેને કે હળદી ઉધરશે ને બધીને જે કંઈક કપ પીવાનું છે. તને હળદી ઉધરશે ને? ગોળવાળી ચા બનાવું, બીજું કઈ નથી. ગોળ તો હવે નાખશો ને, હા, ઉકળી જાય પછી. થોડું પાકવા દેવાય, આ પાંદડા ને બધી પાકી જાય ને. આ એવું મીતુભાઈ તારે જ પીવાનો છે. બધીમાં નાખવાય ને. કેમ નહીં મારે આ નાખી તારે મેં લીધી કટકી ફૂલ નાખી દીધી, મારી લાવી જઈને. ચલો તારે પીવાનો છે તો તારા માટે છે. જો બાને પૂછ. એક ગ્લાસ નાની નાની પીજો ને લોકો આપજો રહ્યો એટલો. જો ધમો નહીં પીવાનું છે. ગોળ ઉકાળો બોલો. હા હાલો પીવા માંડો ગારી ગારીને. ગરમા ગરમ. ક્યાં ગયું? ચાલો ઉકાળો તૈયાર થઈ ગયો છે. તો મમ્મી ઉકાળો પીવે છે. બસ હવે મમ્મી ચાલો ઉકાળો પી લીધો છે. પછી ધાણી વઘારવાની હતી, ધાણી વઘારી લીધી. અને જે મેં કીધું હતું કે મિતનો સેકન્ડ રેન્ક આવશે તો એને પિઝા પીલમાં લઈ જશું. તો હવે 9 વાગે ત્યારે પિઝા પીલમાં જઈએ. અત્યારે છોકરાઓને લેસન કરાવી લઈએ. હવે પિઝા પીલમાં ગયા એ પછીનો વિડીયો હવે કાલે જોશું. આજે આટલો વિડીયો અપલોડ કરી દઉં છું, જોઈ લેજો. અને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળશું નવા બ્લોગ સાથે. પિઝા પીલમાં જશું એ વિડીયો જોવા માટે કાલના વિડીયોની રાહ જોવી પડશે. તો જલ્દી સબસ્ક્રાઈબ કરવા માંડજો અને કાલના વિડીયોની રાહ જોજો. મળશું કાલે. આવજો.